નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કપડવંજ તાલુકાની નવા પોભા પ્રાથમિક શાળા એટલે પ્રકૃતિ શાળા। આ શાળામાં ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। કપડવંજ તાલુકાની નવો પોભા પ્રાથમિક શાળામાં પતંગોત્સવ ઉજવાયો। નવા પોભા પ્રાથમિક શાળામાં પ્રકૃતિને જોડી પતંગોત્સવ ઉજવાયો હતો। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની નવા પોભા પ્રાથમિક શાળામાં અનોખી રીતે પતંગ ઉત્સવ ઉજવાયો। પતંગ ઉત્સવને લઈને શાળાના બાળકો સવારથી જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા। બાળકોને ઉત્તરાયણનું મહત્વ શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું। ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ પણ જણાવવામાં આવ્યું। નવો પોભા પ્રાથમિક શાળામાં પ્રકૃતિનું જતન અંતર્ગત એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ત્યારે વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારો ધાર્મિક હોય, રાષ્ટ્રીય હોય કે વ્યક્તિ વિશેષ ઉજવણી હોય તેને પ્રકૃતિ સાથે જોડી અને તહેવારો ઉજવવામાં આવે છે। એટલે આ શાળા એક પ્રકૃતિ શાળા તરીકે અનોખી નામના મેળવી છે। ઉત્તરાયણ નિમિત્તે આજે શાળામાં પતંગોત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં જુદા જુદા વૃક્ષના બીજ લાવી પતંગો સાથે બાળકોએ ચોટાડીએ પતંગો ચગાવવામાં આવી, જેનાથી એ પતંગ કપાય અને જ્યાં પડશે ત્યાં બીજ વૃક્ષ તરીકે ઉગી નીકળશે એવો પ્રકૃતિના જતનનો એક પ્રયોગ કરી બાળકોને પ્રકૃતિના જતનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળકોને પતંગોત્સવના ચિત્રનું આયોજન કરી બાળકોએ પતંગો દોરી રંગપૂર્ણી કરી હતી। શાળાના બાળકોને અંદાજે 800 જેટલા પતંગો આપીને બાળકોને ખુશ કર્યા। આ પ્રસંગે બાળકોની શાળામાં તલ, ગોળ, મમરાના લાડુ બનાવી બાળકોને આપવામાં આવ્યા હતા। ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓને ચણ માટે ક્યાંય જવું ન પડે તે માટે 25 કિલો જેટલું અનાજ શાળાના પ્રાંગણમાં નાખવામાં આવ્યું હતું। આ સાથે બાળકોને અને આજુબાજુના વિસ્તારમાં જાહેરાત કરવામાં આવી કે ઉત્તરાયણ બાદ ઝાડ ઉપર, રસ્તા ઉપર જે કંઈ દોરીના ગુચ્છા પડી રહે છે તેમાં પક્ષીઓ ભરાય અને મૃત્યુ પામે છે, તો આ ગુચ્છાનું કલેક્શન કરી જે બાળકો 1 કિલો ગુચ્છા શાળામાં લાવશે તેમને 1-1 કિલો ગોળ આપવામાં આવશે। કાર્ય છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે, જેની પ્રેરણા સમગ્ર રાજ્ય આજે લઈ રહ્યું છે। આજે મોટા ભાગની શાળાઓ આ પ્રવૃત્તિ કરી રહી છે અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે બાળકો 1962 કરુણા અભિયાન હેલ્પલાઇનનો ઉપયોગ કરે છે। આ ઉપયોગ થતી અત્યાર સુધી ઘણા પંખીઓ અને પ્રાણીઓને નવું જીવન આપ્યું છે। સૌ બાળકો અને શાળા પરિવારના શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર આ પતંગોત્સવમાં ભાગ લીધો હતો અને પતંગની મજા માણી હતી। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, અમદાવાદ।
અને આવી જ દોરી વાપરવી. ચાઇના દોરીથી પક્ષીઓને અને બધાને નુકસાન થાય છે, એટલે ચાઇના દોરી વાપરવી નહીં એવી વિનંતી કરીએ છીએ. ઉભા એટલે પ્રકૃતિ શાળા. પ્રકૃતિ કોન્સેપ્ટ માટે દરેક હિન્દુ ધર્મના તહેવારો પ્રકૃતિ જતન સાથે આવરી લેવામાં આવે છે. આવતીકાલે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણ નિમિત્તે બાળકોને શાળામાં 700 જેવા પતંગ લાવીને અને એનું વિતરણ કરવામાં આવ્યું, જેની અંદર અલગ અલગ બિયારણ જેવું કે પારિજાત, પછી કણજ, આંબલી જેવા બિયારણ લાવી અને જેને પતંગ ઉપર ચોંટાડી અને બાળકોને એ પતંગ આપવામાં આવે, જેના કારણે થશે શું, આ બાળકો જ્યારે પતંગ ચકાવશે અને જે પતંગ કપાઈને જશે, બાજુમાં જંગલ છે તો એ જંગલમાં પડશે અને ચોમાસા દરમિયાન એ બીજ ઉગી નીકળશે, જેના કારણે એક કોન્સેપ્ટ ફિટ થશે પ્રકૃતિનું જતન અને અનેક વૃક્ષોનું એ થશે. ઉનાળામાં અમે માટીના બોલ બનાવી અને જંગલમાં ફેંકવામાં આવે છે. આ થકી જે પતંગ જંગલમાં અને દૂર વિસ્તારમાં જઈને પડશે, જેના કારણે ઉપર માટી વળશે, કાગળ ફાટી જશે, જેથી એક નવો છોડનું ઉત્પાદન થશે. તો આ રીતે અમે પ્રકૃતિનું જતન કરીએ છીએ. સાથે સાથે ઉત્તરાયણ પૂરી થાય તો એ જે ગુચ્છા છે એ ગુચ્છા અમે એવી રીતે આ વખત લેવાનો વિચાર કર્યો છે કે 1 કિલો આપો અને 1 કિલો દેશી શુદ્ધ ગોળ મેળવો. આ થકી આ બાળકો ઉત્તરાયણ પછી જે કલેક્શન કરીને લાવશે ગુંચડા, એને અમે એના બદલામાં ગોળનું વિતરણ કરવાના છીએ. આ રીતે અવારનવાર પ્રકૃતિ શાળામાં અનેક કોન્સેપ્ટ દ્વારા પ્રકૃતિનું જતન કરવામાં આવે છે. નમસ્કાર. આ પતંગો જ્યારે બાળકો ચકાવશે અને પતંગો કપાશે ત્યારે એ પતંગ જ્યાં જંગલમાં કે કોઈ પણ જમીનમાં કે ગોચર જમીનમાં પડશે ત્યારે માટી પાણી સાથે મળી અને ત્યાં બીજ અને દ્વારા એ વૃક્ષ ઉગીને કરશે. એટલે એક પ્રકૃતિનું જતન અને વૃક્ષ ઉગાડવાનો ઉત્સવ સાથે એને જોડવાનો પ્રકૃતિને, એ પણ એક અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થાય છે અને ઉત્સાહભેર શાળા અને બાળકોએ આમાં ભાગ લીધો છે. બાળકોને 700 જેટલી પતંગો પણ લાવી અને બાળકોને આજે આપી છે અને બાળકો તે હોંશે હોંશે ચકાવશે. પ્રકૃતિનું જતન સંદર્ભે આજે ઉત્તરાયણ નિમિત્તે નવાબુબા પ્રાથમિક શાળામાં જે વૃક્ષો વાવો, હરિયાળું બનાવો એ કોન્સેપ્ટને આધારિત આજે પ્રોજેક્ટ મૂક્યો છે. એ આવનારા લોકોને પણ ઉપયોગી થાય, આવનારી પેઢીને પણ ઉપયોગી થાય એ પ્રકારનો કોન્સેપ્ટ છે. આનાથી વૃક્ષો વધવાનો છે, જંગલો વધવાનો છે, જેથી કરીને વધુ વૃક્ષો તો વરસાદ પણ વધુ, તો ખેતી પણ સારી, તો નાનામાં નાનો ખેડૂત પણ સમૃદ્ધ બને એવો ભાવાર્થ આ કોન્સેપ્ટ સાથે જોડાયેલો છે, જે આ શાળા પરિવાર તરફથી કરવામાં આવે છે. આ તબક્કે સૌનો આપણે આભાર માનીશું અને ખાસ બાળકોનો, કારણ કે બાળકો થકી આ પતંગો ચકાવવાની છે અને કપાઈ અને ખેતરમાં જંગલમાં પડશે અને જો વૃક્ષ ઉગી નીકળશે તો સરકારશ્રીનો જે ઉદ્દેશ છે તે પણ આ તબક્કે આપણે સિદ્ધ થશે અને પ્રકૃતિનું એક જતન થશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.